હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે રોજર મેકલિન અને હું શ્રી કેજે પોલિટેકનિકના મિકેનિકલ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું. આજે આપણે જોઈશું કે તમે તમારી ટર્મ ફીસ ઓનલાઈન કેવી રીતે ભરી શકો છો. તમારી ટર્મ ફીસ તમારે SBI કલેક્ટના માધ્યમથી ઓનલાઈન ભરવાની છે. તેના માટે સૌપ્રથમ તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર લખવાનું છે SBI કલેક્ટ. તો જે પેજ ઓપન થાય એની ઉપર જે પહેલી લિંક છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમને આ ટાઈપનું પેજ દેખાશે. એની ઉપર તમારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા ફિલ્ટર બાય સ્ટેટ કરીને તમે ગુજરાત સિલેક્ટ કરજો અને અહીંયા આગળ શ્રી કેજે પોલિટેકનિક એવું લખશો એટલે તમારા કોલેજનું નામ અહીંયા નીચે દેખાશે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે જ્યાં આગળ તમારે તમારો એનરોલમેન્ટ નંબર લખવાનો છે. હવે તમારો એનરોલમેન્ટ નંબર આ રીતે 12 ડિજિટ્સનો એનરોલમેન્ટ નંબર તમારે લખવાનો છે. પછી ફેચ પેમેન્ટ ડિટેલ્સ એવું કરશો એટલે ઓટોમેટિકલી સિસ્ટમ તમારી જેટલી બી ડિટેલ્સ છે બધી ફેચ કરી રહેશે. અહીંયા આગળ તમને બતાવશે પેમેન્ટ કેટેગરી ટર્મ ફીસ. તમારે તમારી ડિટેલ્સ ચેક કરી લેવાની છે. મારી પાસે એક સ્ટુડન્ટની ઓલરેડી ડિટેલ્સ છે તો હું એ ચેક કરી લઈશ. તમારું નામ, તમારું સેમિસ્ટર, તમારું ડિપાર્ટમેન્ટ જે છે એ બધું જ તમારે ચેક કરી લેવાનું છે. પછી અહીંયા આગળ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે પાછો મોબાઈલ નંબર નાખવાનો છે. અહીંયા આગળ આઈ હેવ રેડ એન્ડ એગ્રીડ વાળું ચેકબોક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી અહીંયા જે બાજુમાં કેપ્ચા દેખાય છે એ તમારે ઇનપુટ કરી દેવાનું છે. પછી નેક્સ્ટ પર ક્લિક કરજો એટલે વેરિફિકેશન પેમેન્ટ ડિટેલ્સનું ટેબ ઓપન થશે. અહીંયા આગળ ટોટલ અમાઉન્ટ તમને દેખાઈ રહી છે એ તમારે વેરીફાઈ કરી લેવાની છે. તમારી બીજી બધી ડિટેલ્સ વેરીફાઈ કરી લેવાની છે અને અહીંયા આગળ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે કયા માધ્યમથી પેમેન્ટ કરશો. તમે અહીંયા આગળ આપેલા તમામ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો. હું અહીંયા UPI થી પેમેન્ટ કરીશ. તમે UPI અહીંયા તમે ડિટેલ નાખી શકો છો ઓર QR કોડ જનરેટ કરી શકો છો. તમારું પેમેન્ટ થઈ જાય એટલું થોડું વેઇટ કરજો. પછી આ એક ટેબ ઓપન થશે જેની અંદર લખેલું આવશે યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ. એનો મતલબ કે તમારી જે ટર્મ ફીસ છે એ પે થઈ ગઈ છે. અહીંયા આગળ નીચે બધી જ ડિટેલ્સ તમને દેખાશે એ એક વખત જોઈ લેવાની છે અને તમારી આ જે રિસિપ્ટ છે એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તમારી પાસે સાચવીને મૂકી રાખવાની છે. ઓકે, થેન્ક યુ.